રાહુલે એક સ્વેટર ખરીદ્યું જેમાં 25% ડિસ્કાઉન્ટ મળતા તેણે 200 રૂપિયાની બચત થઈ. તો ડિસ્કાઉન્ટ પહેલા સ્વેટરની કિંમત કેટલી હશે? અહીંયા મિત્રો ધારી લઈએ કે આ સ્વેટરની કિંમત 100 રૂપિયા છે. 100 રૂપિયાની કોઈ વસ્તુ હોય અને એના ઉપર 25% ડિસ્કાઉન્ટ એટલે કે વળતર આપવામાં આવે, એનો અર્થ શું થાય કે ભાઈ 100 રૂપિયાની વસ્તુ ઉપર 25 રૂપિયા ઓછા ચૂકવવાના છે. તો અહીંયા ઓછા કેટલા ચૂકવવાના છે? 25 રૂપિયા. કારણ કે 100 રૂપિયાના 25% નીકાળીએ તો 100ના 25% કેટલા થાય? 25 રૂપિયા થાય. તો 100 રૂપિયાની વસ્તુ ઉપર 25% ડિસ્કાઉન્ટ મળે તો 25 રૂપિયાની બચત થાય. તો આ વસ્તુ કેટલામાં પડી કહેવાય? તો 100 રૂપિયા માઇનસ 25 રૂપિયા બચત એટલે કે 75 રૂપિયામાં આ વસ્તુ આપણને પડી કહેવાય. અહીંયા આપણને બચત રૂપિયામાં આપેલી છે, તો આપણે શું કરીએ? આ બંને રકમનો ઉપયોગ કરીએ. સમજીએ કે 25 રૂપિયાની બચત થઈ હોય તો એ વખતે વસ્તુની કિંમત કેટલી હતી? 100 રૂપિયા હતી. તો અહીંયા હું લખું કે 25 રૂપિયાની બચત થઈ હોય તો એ વખતે વસ્તુની કિંમત કેટલી હશે? 100 રૂપિયા હશે. તો પછી 200 રૂપિયાની બચત થઈ હોય તો અહીંયા આપણે લખીએ કે 25 રૂપિયાની બચત તો થઈ નથી આપણને અહીંયા બચત થઈ છે 200 રૂપિયાની. તો 200 રૂપિયાની બચત થઈ હોય તો આ વસ્તુની કિંમત કેટલા રૂપિયા હશે એ આપણે શોધવાનું છે. હવે શું કરીએ? 200 ગુણ્યા 100 કરીએ. 200 ગુણ્યા 100 અને 25 વડે ભાગી દઈએ. અહીંયા લખીએ 25. સાદું રૂપ આપીએ તો 25 × 200 થાય તો અહીંયા આવી જાય 8. 8 ગુણ્યા 100 કરીએ તો 800 રૂપિયા આપણને અહીંયા જવાબ મળે છે. મતલબ કે આ સ્વેટરની ડિસ્કાઉન્ટ વગરની કિંમત કેટલી હશે? 800 રૂપિયા હશે. અને આ 800 રૂપિયા ઉપર 25% ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો 200 રૂપિયા બચત થાય છે. તો સ્વેટરની કિંમતનો જવાબ મળે છે મિત્રો 800 રૂપિયા.